વિક્રમ સંવંત 2082 અષાઢ વદ ત્રીજ તારીખ 1/8/2026 શનિવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આપણા સૌના સર્વાંગી કલ્યાણ માટે જે સદવિચારો આપણે આપી રહ્યા છે તેનું અમલીકરણ જો કરવામાં આવે તો ઇન્દ્રિયો, અંધકરણ અને દેહ ભગવત સ્વરૂપ થઈ જાય. ઇન્દ્રિયો, અંધકરણ ને દેહ ભગવત સ્વરૂપ થયા એટલે એમાં કોઈ પણ પ્રકારનો માઇક, અહમ, મમતાનો, રાગ, દ્વેષ, ઈર્ષાદિકનો કોઈ ભાગ રહેતો નથી. એટલે આત્મા શુદ્ધ થઈ જાય છે. માટે વિચારવું, મહારાજે આપણને આ સત્સંગમાં જે માર્ગ બતાવ્યા છે તે માર્ગ ઉપર આપણે મહાત્મ્ય સહિત, કુશળતાપૂર્વક, શ્રદ્ધાએ સહિત ચાલવું, પરંતુ ઇન્દ્રિયો, અંતકરણ, દેહ કહે તેમ ન ચાલવું. મહારાજે પ્રથમ કાર્યાણીના પહેલા વચનામૃતમાં બહુ અદ્ભુત વિચાર આપ્યો છે. ઈયળ અને ભમરીનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે. ઈયળ ભમરીને ચટકો ભરીને પછી ગુંજારાઓ કરે એટલે ઈયળને સતત ને સતત ભમરીનું ચિંતન થાય છે. એ ચિંતન ભાવે ઈયળનું શરીર, એની પ્રકૃતિ અને એની ઇન્દ્રિયો આ બધું જ બદલાઈ જાય છે અને પોતાને મનાઈ જવાય છે કે હું ભમરી છું અને દેહનું પણ રૂપાંતર થઈ જાય છે અને ભમરી જેવો જ આકાર થઈ જાય છે. એમ ભગવાન શ્રીહરિએ કહ્યું, દ્રષ્ટાંત આપીને બતાવ્યું કે ભગવાનની મૂર્તિનું જો ચિંતન કરે આત્મા, ભગવાનના ચરિત્રનું શ્રવણ કરે, ચિંતન કરે, મનન કરે, સતત ને સતત ઇન્દ્રિયો, અંતકરણ અને દેહને એમાં જોડી રાખે તો એવો જે જ્ઞાની પુરુષ અને એવા જ્ઞાનયુક્ત પરમાત્માની એટલે આત્મજ્ઞાની યુક્ત પરમાત્માની ભક્તિ વાળો જે ભક્ત છે એની ઇન્દ્રિયો, અંતકરણ અને દેહ ભગવત સ્વરૂપ થઈ જાય છે. પરંતુ કેવળ આત્મજ્ઞાની તે કૈવલ્યાર્થી છે, પરંતુ તેના ઇન્દ્રિયો, અંતકરણ અને દેહ તે ભગવત સ્વરૂપ થતા નથી. આવું મહારાજે કાર્યાણીના પહેલા વચનામૃતમાં આપણને બહુ જ અદ્ભુત સદવિચાર પ્રભુએ આપ્યો છે. માટે વિચારો, આ દેહને ભગવાનની નવધા ભક્તિમાં જોડી રાખવો, ઇન્દ્રિયો અને અંતકરણને પણ નવધા ભક્તિમાં અખંડ જોડી રાખવા, પરંતુ એને નવડા ન રહેવા દેવા. ઘડી ભર પણ નવડા નહીં રહેવા દો, દેહને પણ ઘડી ભર નવડો નહીં રહેવા દો. એટલે મહારાજે પ્રથમના 8મામાં પણ એ વાત બતાવી છે આપણને કે પોતાની ઇન્દ્રિયો, અંતકરણ અને દેહની ક્રિયા ભગવાનને, ભગવાનના ભક્તની સેવાની વિશે જોડી રાખો. દેહથી પરિચર્યા કરો, ધ્યાન ભજન કરો, આસન જીતીને મહારાજની મૂર્તિનું કીર્તન કરો,
કથા કરો. કંટાળો તો આવે, દેહને થાક તો લાગે, ગમે નહીં દેહને. એટલે પગ દુખે, કેડ દુખે, ઢીચણ દુખે, વાંસો દુખે, હાથ દુખે, અકળામણ થાય. આ તો થવાનું બધું. તોય પણ એને બળજબરીથી બળાત્કારે ભગવાનની કથા કીર્તનમાં જોડી રાખો. કથા શ્રવણનો ત્યાગ કરી અને શરીરના કોઈ પણ આવા આક્રમણના કારણે કથા છોડી ન દેવી. ઘણા બધા કહેતા હોય છે કે મને કથા શ્રવણ કરવાની તો ઈચ્છા બહુ થાય, પણ હવે બેસી શકાતું નથી. ઘડીક બેસી તો વહાં દુખે, હાથ દુખો આવે, ઢીચણ દુખે, પગ દુખે, કેડ દુખો આવે, અકળામણ બહુ થાય છે. કથા સાંભળવાની તો બહુ ઈચ્છા થાય, પણ શરીર મદદ નથી કરતું. આવી રીતે ઘણા બધા જ કાયર થઈ જતા હોય છે. પણ મહારાજનો મત છે કે ભગવાનનું ધ્યાન કરતા હોય ત્યારે આત્માએ કાયર ન થવું. શરીર સાથ ન આપે, ઇન્દ્રિયો અંતકરણ તોફાન કર્યા કરે, ગાઢ સંકલ્પ ટાયડા ટળતા ન હોય તો પણ મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનનો મોટો મહિમા સમજીને તે સંકલ્પને ખોટા કરતો રહે, પણ કાયર થઈને ભગવાનની મૂર્તિનું ધ્યાન ન મૂકે. અને આ બધા ધ્યાન યોગ છે. કથા શ્રવણ, કીર્તન શ્રવણ, શાસ્ત્ર અધ્યયન, સમાગમ, જ્ઞાન ગોષ્ઠી, પ્રશ્નોત્તરી વગેરે વગેરે ભગવાન સંબંધી જે આપણે ક્રિયા કરીએ છીએ ને એ બધો ધ્યાન યોગ છે. તો શરીર તો બધાને હવે 100% બધી રીતે મદદ કરે એવું તો નહીં બને, કારણ કે વિકારમાંથી જ બધું સર્જન થયેલું છે. એટલે એમાં આળસ, પ્રમાદતા વગેરે વગેરે આ બધા વિકારો તો રહેવાના. મોટા પુરુષો મહારાજની મૂર્તિના ધ્યાન ભજનમાં વધુને વધુ રત રહેતા હોય છે. તો શું એનો દેહ એને વિઘ્ન નહીં કરતો હોય? એને પગ નહીં દુખતા હોય, એને ઢીચણ નહીં દુખતા હોય, એને કેડ નહીં દુખતી હોય, એનો વાહો નહીં ફાટતો હોય, એને હાથ નહીં દુખતા હોય, એને કરતર નહીં થતી હોય, એને અકળામણ નહીં થતી હોય, બધું થતું હોય. પરંતુ આત્મનિષ્ઠાના સહારે મહાપુરુષો એ શરીરની વ્યાધિને જરાય ગણે નહીં, એમાં ધ્યાન ન દે. ધ્યાન દે ભગવાનની મૂર્તિમાં, કથા શ્રવણમાં. અને એટલે આ જ વાતની પુષ્ટિ માટે મહારાજે મધ્ય પ્રકરણના 29ના વચનામૃતમાં બતાવ્યું છે કે જેને ભગવાનની મૂર્તિમાં દ્રઢ આસક્તિ કહેતા પ્રીતિ હોય અને ગમે તેટલા ગાઉ ચાલીને થાકી ગયો હોય ને શરીરે કરીને બીમાર હોય અને માનસિક ટેન્શન હોય, એટલે કે અવરાઈ ગયો હોય રાજ્ય સમૃદ્ધિએ કરીને, પણ ભગવાનની કથા કીર્તન થતા હોય તો તે સાંભળવામાં કે કરવામાં એટલો બધો સાવધાન થઈ જાય, તત્પર થઈ જાય. તે ઓલી બધી વ્યાધિ ભૂલી જાય, દુઃખ ભૂલી જાય બધું, અને એમાં એટલો આત્મા એકાગ્ર થઈ જાય. માટે આપણે સૌ કોઈ આટલો આગ્રહ કરી અને કરવું જોઈએ. હું ઘણી વાર કથામાં કહી ચૂક્યો છું કે દેહ, ઇન્દ્રિયો, અંતકરણ એ બધા જ હાથીદારિયા અને કર્મચારીઓ છે. બધા મેનેજરને અથવા માલિકને જો એની પાસેથી કામ લેતા આવડે તો ઘણું બધું કામ આપી શકે, અને લેતા જો ન આવડે, કાયર થઈ જાય અને તે કર્મચારીનો પણ જો દાસ થઈ જાય આત્મા, તો ભગવાન સંબંધી કોઈ પણ સત્કર્મ નહીં થઈ શકે. નહીં ધ્યાન થઈ શકે, નહીં કથા કીર્તન થઈ શકે, નહીં શાસ્ત્ર શ્રવણ કે અભ્યાસ થઈ શકશે, કશું નહીં થઈ શકે. અને જિંદગી એમનામાં આપણી બધાની પૂરી થઈ જવાની.
100 વર્ષની આયુષ્માં લગભગ બધા દિવસો અને સમયની ઉંમર આપણી ખોટી વ્યતીત થઈ જવાની. એટલે મહારાજ કહે છે કે આત્મજ્ઞાને સહિત ભક્તિ યા તો કેવળ ભક્તિ, એ ભક્તિનિષ્ઠાવાળો જે ભક્ત છે એના ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેહ ભગવત સ્વરૂપ થાય છે. પણ કેવળ આત્મજ્ઞાની મહારાજ કંઈ કૈવલ્યાર્થી છે. એટલે એના ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેહ ભગવત સ્વરૂપ થતા નથી. એટલે એને આ બધી જ વ્યાધિઓ જ્ઞાન હોવા છતાંય પણ સતાવાની. કેમ કે ભગવાનમાં પ્રધાન પ્રીતિ નથી. એટલે ભગવાનની કથા કીર્તનમાં આત્મા એટલો બધો એકાગ્ર થતો નથી. એટલે થાક, શરીરની વ્યાધિ કે માનસિક વ્યાધિ ભૂલાતી નથી. સતત ને સતત એમાં માણસની વૃત્તિ રહ્યા કરે છે. એટલે પછી આત્મા પોતે કાયર થઈ જાય અને કાયર થઈ અને ભગવાનનું ધ્યાન પડ્યું મૂકે, શાસ્ત્ર અધ્યયન પડ્યું મૂકે, કથા શ્રવણ પડી મૂકે, કથા ગાન કરવાનું પડ્યું મૂકે, કીર્તન ગાન કરવાનું પડ્યું મૂકે, કીર્તન ગાન શ્રવણ કરવાનું માણસ પડ્યું મૂકે. એટલે ભગવાન શ્રીહરિ એમ કહે છે કે શરીરની ને બીજી ઇન્દ્રિયો, અંતઃકરણની ને બહાર જગતની વાતાવરણની જે ઉપાધિઓ છે એ તો બધી રહેવાની. ક્યારેક બહુ ગરમી હોય, ક્યારેક બહુ ઠંડી હોય. આવી વર્ષા ઋતુમાં અતિશય ભેજવાળું વાતાવરણ હોય, બફારો હોય, વગેરે વગેરે હોય. એમાં આ બધી ઉપાધિ રહેવાની. આ ઉપાધિથી ક્યાં જવાના આપણે? અત્યારે જો વર્તમાન કાળમાં આજે આખા ગુજરાતમાં લગભગ બધી જગ્યાએ ધોધમાર વરસાદ વરસે છે ને. ચારે બાજુ એટલો ધોધમાર વરસાદ વરસી રહ્યો. અહીંયા જોવાનું આપણે ધાંગધ્રામાં કેટલો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એટલે આ બધા કારણ તો રહેવા ન આવે. 2 દિવસ પહેલાં વરસાદ નહોતો, બફારો એટલો બધો હતો, ગરમી એટલી હતી. એટલે આ બધા જ કારણો રહેવાના. પરંતુ એ કારણોને નહીં ગણકારીને ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિમાં અખંડ અખંડ જોડાયેલો રહે. ત્યાગીગ્રસ્ત નાના મોટા આપણે સૌ કોઈ કથા કીર્તનના એટલા વ્યસની થઈ જાય. નહીતર ધીમે 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 આપણા અંગ છે ને એ ઘસાતા 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 છે ને હાવ ઘસાઈ જાય. પછી સમય તો હોય. હું નાનો હતો તે જોયેલું, ઘણા બધા બાબલાઓ હોય, બધા એને ખેતીની કે બીજી કંઈ જવાબદારી તો ઘરની હોય નહીં, છોકરાઓ બધું સંભાળતા હોય. પણ ગામના ઝાંપે જ્યાં ભેંસનું ખાડું ઊભું રહેતું હોય ત્યાં જઈને બેસે. પણ મંદિરમાં જઈને ભગવત કથા કીર્તનમાં ન બેસે, થાય જ નહીં એનાથી. કાં તો ગામના ઓટે બેસે, કાં તો પાનના ગલે બેઠો હોય, કાં તો લોહાની કોયડે જઈને બેઠો હોય, કાં તો નાપિતના ગલે જઈને બેઠો હોય. પરંતુ પરમાત્માના મંદિરમાં જઈને બેસીને પ્રભુની કથા કીર્તન કરી શકતો નથી માણસ. તો શ્રીજી મહારાજે આપણને સૌ કોઈને અવસર આપ્યો છે. તો હવે દેહની વ્યાધિઓ નહીં ગણકારીને, દેહને ગૌણ કરીને એની પાસે પરાયણે આપણે કથા કીર્તન ભક્તિનું ધ્યાન ભજનનું કામ લેતા શીખીએ. એમ બળજબરીથી બળાત્કારે એને પાસે ભગવાન સંબંધી કામ લેતા આપણે શીખીએ. અને એના માટે ખૂબ જ સાવધાન થઈ અને આપણે ભક્તિ કરીએ. મહારાજે આવા બધા
અદ્ભુત સદવિચારો આપ્યા છે. અને આવી રીતે જે ભગવાનનો ભક્ત ભક્તિ કરતો હોય નિષ્કામ ભાવે, બીજું કશું ઈચ્છતો ન હોય, તો મહારાજે પ્રથમ પ્રકરણના 9માં વચનામૃતમાં એવું કહ્યું છે કે ભગવાન બળાત્કારે કરીને પોતાનું ઐશ્વર્ય, મૂર્તિ અને પોતાનું ધામ એ આત્માને પમાડશે. બળાત્કારે પ્રભુ આપશે બધું. પણ એટલો આપણે અભ્યાસ કરીએ અથવા એટલી હિંમત રાખીએ કે કરીએ, દેહ ઇન્દ્રિયો અંતકરણને એના માર્ગમાંથી મચોડી અને ભગવાનના માર્ગે આપણે એને વાળી અને પ્રભુના માર્ગે આપણે એને ચલાવીએ. એના નક્કી કરેલા વિષયોના માર્ગે એને જવા ન દઈએ, બળજબરીથી આપણે પાછા વાળીએ. કારણ કે આ છે ને જગતનો, માયાનો, વિષયનો પ્રવાહ એવો છે ને જીવને ખેંચી જાય. એવું એમાં જીવને તાણી જાય એવો પ્રવાહ છે. હું નાનો હતો ને ત્યારે ઓલે ખેતરમાં વાવણીની સિઝન હોય ને એટલે વાવેતર કરવા ગયા હોય, પછી અચાનક એકદમ આ વરસાદ થાય જેમ ધડબડાટી બોલાવે છે ને એમ એકદમ અચાનક જે વરસાદ વરસવા માંડે એવો વરસે પાણી થઈ જાય. પછી હાથીડા અંકેલી અને ગામ તરફ આવે ને ત્યારે બહુ વરસાદ હોય છે ને બહુ, એટલે રસ્તામાં પછી ઓંકરા આવતા હોય ને હોય આંકડો, એટલે એમાં પાણી બહુ અતિશય જોર કરતું હોય. તે પાણી અતિશય જોર કરતું હોય તો પછી એવી ખોટી હિંમત ન કરાય ને એવી ગાફલતા ન રખાય કે બળદને હાથીડાને ઓંકરામાં નખાય. અહીંયાથી પાછું વળવું જોઈએ. એમ છે ને ચારે બાજુ વિષયનો વરસાદ ત્યારે વરસતો હોય, ચારે બાજુ નરો વિષયનું જ બધું ઝેર વરસતું હોય અને નાના મોટા ઓંકરા બધા છે ને એને કાંઠાએ વટાવી ગયા હોય, પછી આપણે ખોટી હિંમત ન કરાય, એમાં જંપલાવાય નહીં. નહીતર છે ને આપણને એ વિષયનો પાણીનો પ્રવાહ એ ખેંચી જઈ અને વિષયના સાગરમાં આપણને ડૂબાડી દે. અને ભગવાને આવો અવસર આપેલો એ બધો વ્યર્થ જાય. પછી ફરીને ખબર નહીં કે આવો અવસર ને આવો યોગ ક્યારે મળશે આપણને. એટલે ભગવાનનો ભક્ત સાવધાન રહે કે બહુ વિષયનું ચારે બાજુ વરસાદ વરસતો હોય, પાણી બધું વિષયનું થઈ ગયું હોય ચારે બાજુ, ત્યારે સાવધાન રેનકોટ પહેરીએ, ખોટા જોખમ કરીએ નહીં અને વિષયની નદીઓ કે વિષયના ઓકળામાં ખોટો સાહસ કરી અને જંપલાવાય નહીં. ગયા વર્ષે વરસાદ ખૂબ થયેલો તે કોઈ ગામના લોકો ટ્રેક્ટર લઈને જતા હતા, લારીમાં ઘણા બધા માણસો, બહેનો અને પુરુષો બધા બેઠા હતા. અહીં જતા જ કાંઈ બાયણે ગમે ત્યાં હાંકનારે ખોટું સાહસ કર્યું. એવું પેલો બેઠો બોલો હોય ટ્રેક્ટર જવા દીધું, એમાં ગાબડું બાબડું ઉપડી ગયું હોય છે, તે ઊંધું પડ્યું ટ્રેક્ટર. બધા તણાવમાં માંડ્યા, ગરકા ખાવા માંડ્યા. એવું 2-4 જણા બેચ્યા બાકી મરી ગયા બધા, ગોઈતા હાથ ન આવ્યા. શેમ આ વિષયનો વરસાદ જ્યારે વરસતો હોય ત્યારે મારે તમારે ખોટું સાહસ ન કરાય. મારા બાપ, જિંદગીમાં ન કરાય. ઘણા બધા આવા બધા ખોટા સાહસ બહુ કરતા હોય છે.
અમુક અમુક મારી મર્યાદા અને કથા લાઈવ પ્રસારણ થતું હોય એટલે કહી ન શકું, પણ થોડોક વિચાર માણસે કરવો બહુ જરૂરી છે કે વિષયોના આકર્ષણમાં મત ખોટા આપણે સાહસ કરીએ અને એ નદીઓમાં ખોટા આપણે સાહસ કરી અને ન જંપલાવીએ, નહીતર આત્મા છે ને કોઈ તો હાથ નહીં આવે. શ્રીજી મહારાજે આપણને આવા બધા જ કારણોથી બચાવવા માટે આ સદવિચાર આપ્યા છે. ચાલો તો હવે આપણે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથની કથાના 25મા પૂર્ણના 49ના તરંગમાં પ્રવેશ કરીએ. પૂર્વ 25મો તરંગ 49મો. શ્રી હરિ ગણોદ આવ્યા અને મયારામ ભટ્ટને ગરમ પોષની ડગલી આપી. શ્રી હરિ માણાવદરમાં રાત રોકાયા. બધા હરિભક્તોને દર્શન વગેરેથી રાજી કરીને ત્યાંથી ચાલ્યા તે ગણોદ ગામ આવ્યા. પછી ત્યાં નદીને દક્ષિણ કિનારે રાત રોકાયા અને ગણોદના હરિભક્ત દરબારોને રાજી કર્યા. જ્યારે સવાર થયું ત્યારે એક ખુરશી હતી, તેના ઉપર શ્રી હરિ બેઠા. જેટલા સંતોને હરિભક્તો હતા તે બધા દર્શન કરવા આવ્યા અને આગળ આવીને બેઠા. તે વખતે શ્રી હરિએ ઉગમણે મુખારવિંદ કરી અને પ્રભુ બેઠા હતા. ત્યારે મયારામ ભટ્ટ ત્યાં આવીને બેઠા. પછી શ્રીહરિએ તેમને શુદ્ધ હૃદયને દેખીને કહ્યું, આજ ટાઢ ઘણી પડી હતી, તમે કઈ રીતે ઠંડીમાં ગુજારો કરો છો? ત્યારે મયારામ ભટ્ટ બે હાથ જોડીને કહ્યું કે મારી પાસે મજબૂત નવો ચોફાડ છે. તે ચોફાડ ઓઢવાથી મને ઠંડી લાગતી નથી. આપ હંમેશા મારી સંભાળ રાખો છો. રામાનંદ સ્વામીનો જ્યારે વિયોગ થયો ત્યારે હું ઘણો દિલગીર થઈ ગયો હતો, પણ તે વખતે આપ મને વારંવાર બોલાવતા રહો છો. તેણે કરીને કોઈ દિવસ મારા અંતરમાં લગાર પણ શોક થતો નથી. રામાનંદ સ્વામીએ મયારામ ભટ્ટ આદિક પોતાના આશ્રિત ગ્રસ્ત અને મુક્તાનંદાદિક એમના ત્યાગી આશ્રિત એને કેટલો બધો પ્રેમ આપ્યો, કેટલી બધી સંભાળ રાખી અને પડે પડે રામાનંદ સ્વામીએ કેવા બધા કારણોથી બચાવ્યા અને એનું મહાત્મ્યને મૂલ્ય મયારામ ભટ્ટાદિકને કેટલું હતું. ભગવાન શ્રીહરિ પાસે હાથ જોડીને કહે છે, આંખમાં આંસુ આવી ગયા છે, આંસુ ટપકે છે અને કહે છે કે એ પ્રભુ, જે પ્રેમ ગુરુ રામાનંદ સ્વામી આપતા હતા, અમારી સંભાવના કરતા હતા, મારી દેખભાળ રાખતા હતા, અમને પડે પડે બધા જ વિષયોથી, માયાથી, સંગદોષથી, દેહ ઇન્દ્રિયો અંધકરણ એના સંગદોષથી બચાવતા. ગુરુ જ્યારે આ ધરતી છોડીને ગયા ને પ્રભુ, ત્યારે પછી બહુ જ અમને વિયોગ સતાવતો તો. શા માટે? કે આવો પ્રેમ આપીને અમને અનેક કારણોથી બચાવી અને પ્રભુમાં સતત ને સતત જોડેલા રાખે એવા પુરુષ આજે વયા ગયા. એના ખાલીપા વિના અમે લુખું લુખું જીવન જીવીએ છીએ. પણ મહારાજ, એ ગુરુના પ્રેમની તમે જરાય પણ અમને ખોટ નથી બતાવવા દેતા. એથી પણ અધિક તમે અમને પ્રેમ આપીને પડે પડે રક્ષા કરો છો, જાળવો છો મહારાજ. એટલે ગુરુ રામાનંદ સ્વામીનો શોક અમને એટલો હવે બહુ નથી સતાવતો.
પ્રેમથી જમાડ્યા, રમાડ્યા, પ્રેમથી રાખ્યા, કથા વાર્તા કરીને ખૂબ જ સુખ આપ્યું અને પોષણ કર્યું. જ્યાં જ્યાં જરૂર પડતી હતી ત્યાં ત્યાં રામાનંદ સ્વામી રોકટોક કરતા હતા. આનું મૂલ્ય મહાપુરુષો બધા બહુ સમજ્યા. આપણે ઘણી વખત આવી નોંધ લેતા નથી હોતા. બાકી આપણા જીવનમાં ભગવાનના સત્પુરુષે આપણે ઘણી વખત અનેક કારણોમાંથી બચાવ્યા હોય છે. પરંતુ આપણે એવું માનતા હોય કે હું મારી બુદ્ધિથી ને મારા બળે કરીને મારા ભજને કરીને હું બચું છું. આપણે આવું માનતા હોઈએ છીએ. એ ભૂલ છે મોટી. મહારાજને મોટા પુરુષ પડે પડે આપણને બધા જ કારણોથી બચાવતા હોય છે. નહીંતર તો એ પ્રવાહમાં આપણે તણાઈ જાય અને મારું તમારું કોઈ અસ્તિત્વ ન રહે. થોડીક માણસે આવી રીતે બુદ્ધિનો ઉપયોગ કરીને વિચારવું જોઈએ. મયારામ ભટ્ટ ઘરભંગ થયા. આ વાત તમે બધા જાણો જ છો. પણ ગુરુ પ્રત્યેની નિષ્ઠા અને પ્રેમ કેવો હતો એ પ્રસંગ આપણો અત્યારે અહીંયા આવ્યો છે એટલે આ વાત દોહરાવું છું. સગા સંબંધીઓ બહુ મનાવતા હતા. ભટ્ટજી માનો તમારી ઉંમર નાની છે, તમે ઘરભંગ થયા, આખી જિંદગી આમનામ ગ્રસ્તાશ્રમમાં તમે એકલા એકલા કેમ વિતાવશો, પૂરી કરશો? માટે અમારું માનો, બીજું ઘર કરો. એમ મતલબ કે બીજું લગ્ન કરો. મયારામ ભટ્ટને ઈચ્છા નહીં. સગા સંબંધીઓ બહુ આગ્રહ કરે એટલે બહુ સગા સંબંધીઓ આગ્રહ કરતા હતા એટલે મયારામ ભટ્ટે કહ્યું કે સારું, તમે લોકો જે વાત કરો છો એ વાતમાં હું કાંઈક વિચારું, પણ ગુરુ રામાનંદ સ્વામીને પૂછી આવું અને ગુરુદેવ જો આજ્ઞા કરશે તો એમ હું કરીશ. એમ કરી અને ગયા. એ વખતે રામાનંદ સ્વામી સભામાં ભક્તોને કથા વાર્તા કરી અને સુખ આપી રહ્યા હતા. મયારામ ભટ્ટ ગયા, દંડવત કરી, સભામાં જ્યાં સ્થાન મળ્યું ત્યાં સ્થાન લઈ અને ગુરુદેવના મુખ કમળથી જે અમૃત વરસતું હતું એનું પાન કરવા લાગ્યા. રામાનંદ સ્વામીએ ઘડીભર કથા વાર્તા કરી અને પછી સ્વામીએ સર્વ ભક્તોને એવું કહ્યું કે અમારી પ્રકૃતિ તો એવી છે કે કોઈ માયરામાં લગ્ન કરવા માટે ગયો હોય ને 3 ફેરા ફરી લીધા હોય અને ચોથો ફેરો ફરવાની તૈયારી ચાલતી હોય ને અમે જો ત્યાં જઈ ચડીએ ને તો એને ચોથો ફેરો અમે ફરવા ન દઈએ. અને મયારામ ભટ્ટે તરત જ ગુરુદેવની આ અંતરની જે ઈચ્છા એને પકડી લીધી. આપણા જેવાને ગમે તેટલો ઉપદેશ આપે તોય ન પકડાય. આપણને તો ગમે તેટલી ત્યાગ વૈરાગની વાતો કરે તોય ન પકડાય. અને તો મર્મમાં વાત પકડી લીધી. પછી વિચાર્યું મનોમન કે ગુરુદેવની સંસારમાં જોડાવાની ઈચ્છા જ નથી, તો હવે મારે ફરીને લગ્ન કરવા માટેની બાબત જે છે એ તો ગુરુને કેમ પૂછાય? જે કંઈ 2-4 દિવસ રોકાવું ઘટે તે રોકાઈને પાછા પરત પોતાને ગામ માણાવદર પાછા આવ્યા અને સગા સંબંધીઓને પછી જે કંઈ પોતાની ઈચ્છા અને મત હતો તે બધો કહ્યો અને જીવંત પર્યંત મયારામ ભટ્ટ શેષ જીવન પછી પોતાનું ગુરુ રામાનંદ સ્વામીની ઈચ્છા પ્રમાણે વ્યતીત કર્યું એવો ઇતિહાસ છે.
કોણે બચાવ્યા? રામાનંદ સ્વામી બચાવ્યા કે ન બચાવ્યા? જો રામાનંદ સ્વામી આ વાત ન કરી હોય, પોતાની ઈચ્છા ન દર્શાવી હોત, તો મયારામ ભટ્ટ સગા સંબંધીઓના આગ્રહને વશ થઈ અને એની મોહબ્બતમાં લેવાય અને બીજું લગ્ન કર્યું હોય. પણ બચાવી લીધા રામાનંદ સ્વામી. એમ મહારાજ આપણને પડે પડે બચાવતા હોય છે, પણ આપણે કોઈ દિવસ કાંઈ વિચારતા નથી અને મન ધાર્યું આપણે કરતા હોઈએ છીએ. સંકલ્પ જેમ મન કરાવે એમ આપણે નિર્ણય લઈએ અને મન જે બાજુ આપણને તાણી જાય એ બાજુ આપણે તણાઈ જઈએ, એટલે જીવ દુઃખી થાય. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે સંત સમાગમ કરી, પરમાત્માની ભક્તિ કરી અને સારા ગુણ કેળવજો. શા માટે? તો કે જે જન સમુદાયમાં સૌથી મોટા થયા હોય, તેમાં જે માણસ જેવો હોય તેને તેમ બોલાવવાનો ગુણ હોય છે. તે ગુણ ન હોય તો તેની મોટાઈ કાંઈ દેખાતી નથી. આવો વિવેક સંત સમાગમથી આવશે. કેવા માણસને ક્યારે કેવી રીતે બોલાવવા, કેવું એને સંબોધન અપાય ન અપાય વગેરે વગેરે બધો જ વિવેક છે ને સંત સમાગમથી શીખાય. ઘણી જગ્યાએ અવિવેકના દર્શન થતા હોય છે. નાના મોટા પ્રસંગો હોય ને તો મોટા મોટા સદગુરુઓ બેઠા હોય, તેમ છતાંય ઘણા બધા જ સભાપતિઓ કાલ સવારે તેલો સાધુ હોય, કોઈ અનુભવ હોય નહીં, ધ્યાન ભજનના અંગ હોય નહીં, કોઈ એવી સ્થિરતા હોય નહીં, એવી કોઈ સમજણ હોય નહીં, પણ તોય એના માટે એવા બધા સંબોધનો વાપરી અને પ્રવચન આપતી વખતે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ પ્રાત સ્મરણીય જગવંદ્ય ફલાણા ફલાણા શાસ્ત્રી સ્વામી શ્રી હવે આપણને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. આ અવિવેક છે. હજુ તો એનો સત્સંગમાં પ્રારંભ છે, કોઈ સ્થિતિ બંધાણી નથી, ધ્યાન ભજનના અંગે હજી તો પક્વ થયા નથી. માન અહંકાર ને ઈર્ષાના તરંગો ઘણી વખત એ તોફાનો, એનામાં બધા જ એ તોફાનો છે ને એ આને તોફાને ચડાવતા હોય છે. માન ઈર્ષામાં ખેંચાતા હોય અને આપણે સંબોધન આપીએ પ્રાત સ્મરણીય વિશ્વ વંદનીય પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ આશીર્વાદ આપશે. આ તો કેટલો અવિવેક કહેવાય. આપણા સંપ્રદાયની રીત હતી અને નિયમો હતા કે મંદિરમાં જે મુખ્ય એક સંત આજીવન મહંત તરીકે હોય, ગુરુ તરીકે, એને સદગુરુ બ્રહ્મનિષ્ઠ આવા બધા સંબોધનો આપવામાં આવતા અને એના માટે જ બોલવામાં આવતું કે હવે આપણને આ બ્રહ્મનિષ્ઠ સદગુરુ આશીર્વાદ આપશે. આ શબ્દ પ્રયોગ એક માટે થતો હતો. અત્યારે તો શેડા લબડતા હોય એના માટે આવા બધા સંબોધન થતા હોય છે. કેટલો અવિવેક છે. અને અવિવેકનું કારણ શું છે? તો કે કથા વાર્તાનો અભાવ છે, સંત સમાગમનો અભાવ છે. માટે વિચારવું મારે ને તમારે, જો કથા વાર્તાનું અંગ આપણામાં હશે ને તો મોટા સત્પુરુષ પાસે કેવી રીતે વર્તવું, એને કેવી રીતે બોલાવવા, એનો સમાગમ કરવા માટે બેસીએ તો કેવી રીતે બેસવું. ઘણા બધા તમે જો એવા મહા
ભગવાનના ભાગવત સત્પુરુષ કથા કરતા હોય, લોકો બેઠા હોય, ઠીક છે, શરીરની કોઈ એવી અવસ્થા હોય તો આપણે ખુરશી સોફા પર બેસીએ, પણ ઘણા બધા ખુરશી સોફા પર બેસી અને પગની આંટી દઈ અને સોફામાં આરામથી બેઠા હોય. આ મોટામાં મોટો અવિવેક છે. મોટા સત્પુરુષ જ્યારે સામે કથા કરતા હોય, આપણને મહારાજ સંબંધી વાતો કરતા હોય, ત્યારે શરીરની વ્યાધિના કારણે ખુરશી સોફા પર બેસી એ ઠીક છે, વ્યવસ્થા છે, પણ પગની આંટી દઈને મોઠીકણ દઈ અને ભેંસ એમ માદરામાં પડ્યું અને એમ બેઠો બેઠો કથા સાંભળતો હોય એમ, ત્યારે આપણને એમ થાય કે આટલા સમયથી સત્સંગ કરે ને કથા સાંભળે છે, પણ આનામાં કથાનો એક શબ્દ ઉતરો નથી. આને કોઈ પ્રકારનો વિવેક જ નથી કે મોટા પુરુષ પાસે કેમ બેસાય, કેમ ન બેસાય, કેવી રીતે વાત કરાય, કેવી રીતે ન કરાય. ઘણા બધા જ પોતાના વેગમાં કોઈ નાના મોટા પ્રસંગો હોય ને, કોઈ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, બીજા ત્રીજા હોય, મોટા પુરુષે આયોજન કર્યું હોય, પોતાની રુચિમાં મળતું આવતું ન હોય, પોતાની ઈચ્છા પ્રમાણે આયોજન કદાચ ન થતું હોય, તો મોટા પુરુષોને પણ લોકો છે ને, જેમ નાના માણસો હોય ને એને જેમ ઠપકો દેતા હોય ને વઢતા હોય ને, એમ ક્રોધ કરીને, આંખો કાઢીને, ડોરા કાઢીને મોટા પુરુષની સાથે પણ આવી રીતે વાત કરીને અવિવેક કરતા હોય છે. એનો અહમ બોલતો હોય છે, એનો અહંકાર બોલતો હોય છે. હવે એને થોડાક ફદિયા આપ્યા હોય ઉત્સવમાં, એના કારણે તો એટલો બધો અહંકાર એનો હોય છે. આ બધો જ અવિવેક છે, અને એનું કારણ છે કથા શ્રવણનું અંગ નથી, એટલે ગુણ ન આવે. તો મહારાજનો મત છે. અંત્યના 24માં મહારાજે કહ્યું છે કે જેને કથા વાર્તાની રુચિ નથી એનામાં રૂડા ગુણ કદી પણ નહીં આવે. આ મહારાજનો મત છે, એટલે વિચારવું મારે ને તમારે. જેમાં જેટલી મોટાઈ હોય તે બોલાવવામાં દેખાઈ આવે છે, પરંતુ જેમાં બીજાને બોલાવવાનો ગુણ મુખ્ય રહ્યો હોય તેમાં લગાર પણ ખડતા કે છેતરપિંડી હોવી જોઈએ નહીં, કારણ કે ખડતા સર્વે સદ્ગુણોને ધોઈ નાખે છે. સદ્ગુણોથી મોટપ અપાર શોભે છે. મોટા માણસો પોતાના મુક્તિ તુકારાનો ઉચ્ચાર કરતા નથી. જો મોટા થઈને હુંકારા તુકારા કરે તો તેમાં અપાર મોટપ હોવા છતાં તેની મોટાઈ ઝેર જેવી ગણાય છે. પછી સહુ તેની અપકીર્તિ બોલતા રહે છે. લો, મા બાપની ઘણી બધી છોકરા હુંકારે ને તુકારે બોલાવતા હોય છે. માને તો બહુ બધા છોકરા તુકારે બોલાવતા હોય છે. મમ્મી તું આમ છું, મમ્મી તું આમ છું, મમ્મી તું આમ છું. પણ માતૃશક્તિને કદી તુકારે ન બોલાવાય એ બાળકનો એક આદર્શ ધર્મ છે. એને બહુ વચનથી માને બોલાવવી જોઈએ. પણ હવે આ બધા સંસ્કાર કોણ આપે, એમ કોણ શીખડાવે? કારણ કે બાપ જ, દીકરાનો જે બાપ જ હોય એ દીકરાની માને ઉકારે ને તુકારે બોલાવતો હોય અને વઢવેડ કરતા હોય, ઝઘડા કરતા હોય, એટલે છોકરા પછી એમ જ શીખે ને. એટલે ગ્રસ્તાશ્રમમાં કોઈ પ્રકારનો વિવેક હોતો જ નથી લગભગ ને. પછી હોય કોઈ અમુક અમુક બાદ કરવા જેવા હોય કે એનો વિવેક હોય. દીકરા દીકરીની હાજરીમાં પોતાની પત્નીને ગમે તેમ વઢવડ કરીને ગાયડો દેવી, તુકારે તુકારે બોલાવી, હડકુતરી કરવી, આ પોતાની જ બુદ્ધિનું પ્રદર્શન છે, કોઈની બુદ્ધિનું નથી. પણ હવે ગ્રસ્તમાં લગભગ આ વિવેક હોતો જ નથી. પોતે તો એવું જ માનતા કે હું જ કાંઈક છું એમ.
આના કારણે અપરાધ થતા હોય છે. તે નારીના નિહાકા માણસને મૂકે નહીં, પછી ગમે તેવો હોય તોય. અને આ અવિવેકના કારણે છોકરામાં કુસંસ્કાર આવે છે, અને એ કુસંસ્કારને કારણે છોકરાઓ માને પણ ઉકાર બોલાવીને માના દિલને પણ ઠેસ પહોંચાડતા છે. એનું પાપ છે ને એ બાપને લાગે બધું, કારણ કે છોકરા એમાંથી શીખાય. ગાયડું બોલતા એમાંથી શીખાય. બધા છોકરા એના બાપ પાસેથી જ ગાયડું બોલતા શીખતા હોય છે, કારણ કે ઓલો પોતાની પત્નીને દીકરા દીકરીની હાજરીમાં ગમે તેમ ગાયડો ભાંડતો હોય છે. બધા અવિવેકી પુરુષો બધા હોય છે. મોટાના યોગ્ય કરીને કૂતરો પણ મોટો પામે છે, અર્થાત તેના માલિકની સાથે વગર ઉદ્યમે હાથીની અંબાડી ઉપર બેસે છે. અરે એ કૂતરો સોનાના સિંહાસન ઉપર બેસે છે અને સોનાના હિંડોળા ઉપર ઝૂલતો રહે છે. મોટાનો સંબંધ થાય ને કૂતરાને, તો એને આવું સુખ મળે. બોલો, આજ ફરજ છે ને ત્યારે તમે જુઓ તો કરોડો રૂપિયાની ગાડીમાં કૂતરા ફરતા હોય છે. કરોડો રૂપિયાની ગાડીમાં. અને કૂતરા માટેની તો સ્પેશિયલ એની ગાદી હોય છે એને હુવા બેસવાની. આ એ ગાદી એવી હોય, આમ ઠંડક મળે એને. જો અમે એક જાણી ગયા હતા ને વિદેશમાં, તો એક જગ્યાએ મને કીધું તો લો આ ગાદી, કે તમે બેહો ને એટલે તમને ટાઢું ટાઢું લાગે, મજા આવશે કે. એ ગાદી મને આપી હતી. બોલો, ખબર નહીં હવે કેમ હશે એ તો, હવે એમની તો ભાવના હોય. પણ કૂતરાને બેહવાની ગાદી મને આપેલી. મને કાં ટાઢું ટાઢું લાગશે તમને કે. માટે આપણે વિચારીએ, ભગવાનને મોટા પુરુષનો સંબંધ જો થાય ને, તો હું ને તમે અક્ષરધામમાં બેસી શકીએ. એક કૂતરા જેવું પ્રાણીએ જો મોટાના સંબંધમાં રહે છે અને એને આધીન થઈને રહે છે ને, તો હાથીની અંબાડી ઉપર અને સોનાના સિંહાસન ઉપર પણ એને બેસવા મળે છે. એમ મહારાજના મોટા પુરુષની સાથે હું ને તમે મન કર્મ વચને કરીને જોડાઈ ગયા હોઈએ અને એના થઈને રહેતા હોઈએ, તો શું હું ને તમે અક્ષરધામમાં ન બેઠક મેળવી શકીએ? મહારાજના ખોળામાં આપણે શું ન બેસી શકીએ? ચોક્કસ તે આત્મા છે ને ભગવાનના ખોળામાં બેસી શકે. પણ ભગવાનના મોટા સત્પુરુષને વિશે એને જોડાવવું જોઈએ, એની મરજીમાં રહેવું જોઈએ. મોટો સર્વોપરી કહેવાતો રાજા તે કૂતરાને કરોડોની કિંમતના સાચા મોતી સોનાના ઘરેણાં પહેરાવીને શણગારે છે. તે રાજા જે ભારે ભારે ચીજોને ખાય છે તે કૂતરાને પણ આપે છે. તે કોઈ આશ્ચર્યની વાત નથી. રાજનીતિને ભણેલો એવો બુદ્ધિમાન રાજા બધી પૃથ્વીને સ્વાધીન કરે છે, અને જે ખંડિયા રાજાઓ હોય છે તે રાત દિવસ તે રાજાની હજુરમાં રહે છે. તે મોટા ચક્રવર્તી રાજાની આવી મોટાઈ છે, છતાં એવો મોટો રાજા તે કૂતરાને પણ રમાડે છે. મોટા ગાદીપતિઓ પોતે ધર્મગુરુ હોવા છતાંય જે મનુષ્ય જેવો હોય તેઓ તેને ઓળખતા નથી. તેથી તે જેને ગુરુ કરીને બેસાડે છે તેને ધર્મ ઉપર રુચિ હોતી નથી. કથાને કીર્તનમાં પણ રુચિ હોતી નથી. એટલે રાત દિવસ ઠઠ્ઠા મસ્કરીમાં વિતાવતો હોય છે, અને પોતે ગુરુ થઈને ભગવાન સિવાયની બીજી જ વાતો કર્યા કરતો હોય છે. એવા ગુરુથી સંસાર સાગર તરી શકાતો નથી. આવી તો વાત સિદ્ધાનંદ સ્વામી કહી શકે, બાકી તો બહુ કઠિન વાત છે આ. કાલે અમારી બપોરની સભામાં
સંતોને વિચાર આપ્યો તો જો કે આ વિચાર તો મોટા પુરુષે આપેલો છે, મહારાજે આપેલો જ છે. મેં તો આપણી બાજુમાં મહારાજે આપણી પાત્રતા પ્રમાણે જે કંઈ મોટપ આપી હોય આપણને ઠાકોરજીએ, પણ આપણી બાજુમાં કોઈ ખહુરિયા હોય ને એને ગરવા ન દેવા. આમાં આવ્યું ને કે બહુ મોટો માણસ હોય ને એની બાજુમાં ખહુરિયા બહુ ગરી જાય, અને સાચા જે લોકો ભક્તો હોય ને એને દૂર કરી નાખે. અને ઓલા ખહુરિયા બધે પડખે પડખે રહે એટલે ઓલાનું આખું માથું ફેરવી નાખે, વિચારો ફેરવી નાખે. પછી એને ધ્યાન ભજનના અંગ ન હોય, માનસી કીર્તન કથા ચેષ્ટા બધું જાય. અને જે સમય મળે ને સમયમાં બેઠા બેઠા એકાદા બીજા ઠઠ્ઠા મસ્કરીયું ને હાસી મસ્કરીયું કરી અને સમય ખોટો વ્યતીત કરીને બગાડતા હોય. અને ખરેખર ભગવાનના જે ભક્તો હોય ને એની પણ ઠેકડી ઉડાડતા હોય આ લોકો. ખરેખર ભગવાનના ભક્તો હોય, બહુ એકદમ નિર્મળ હોય, સરળતાથી જીવન જીવતા હોય, નિર્માની પણ એ રહેતા હોય, એની પણ ઠઠ્ઠા મસ્કરી ઉડાડે આ લોકો. આટલી હદે માણસ છે ને એવા ખહુરિયાના સંગે કરી અને ખહુરિયો થઈ જાય, ખોહેલો. એટલે સંતોને મેં વાત કરી હતી, મેં તો આપણી પાત્રતા પ્રમાણે ઠાકોરજી આપણને ભક્તિના માર્ગમાં જે મોટપ આપી હોય, પરંતુ આવા ખહુરિયાને પડખે ચડવા ન દેવાને, એના પડખે આપણે ન ચડવું, ધ્યાન રાખવું. નહીતર છે ને અંગ આખું ચૂંથાઈ જવાનું. સમજણ, ઉપાસના, નિષ્ઠા, આશ્રય બધું જ ઝીરો થઈ જવાનું. ઘણા વિપ્રો કહેવાય છે તે ગ્રસ્તાશ્રમી હોવા છતાં તેમજ વિદ્યા ભણ્યા હોય કે ન ભણ્યા હોય તો પણ જનોઈ ધારે છે તેણે કરીને સહજ ભાવે સૌ તેમાં બ્રહ્મા વિષ્ણુ શિવના ગુણ ધારતા હોય છે. તેથી તેઓ રાજા પ્રજા સૌના સહેજે ગુરુ ગણાય છે. જો વિપ્રે શંખ ચક્ર ગદા પદ્મ આ 4 આયુધ્યની તપ્ત મુદ્રા ધારણ કરી હોય અને પોતાની પત્ની સિવાય સ્ત્રી માત્રને મા અને બહેન સમાન માનતો હોય, માંસ મદિરા અને ચોરીનો મન કર્મથી જેણે ત્યાગ કર્યો હોય અને પરમાત્માની મૂર્તિને ઈષ્ટદેવ તરીકે માનતો હોય, તેમજ જેટલી અનીતિ છે તે બધાનો ત્યાગ કર્યો હોય અને નીતિને ગ્રહણ કર્યું હોય, આવો જે હોય તે વિપ્ર કહેવાય છે. જે રાત દિવસ ભગવાનના કથા કીર્તન કહેતો સાંભળતો હોય તે વિપ્ર સૌથી મોટો અને પૂજ્ય છે. ભક્ત જ ભગવાનનો પ્રતાપ જાણી શકે છે. આત્માનંદ સ્વામી કરતાં 10 ગણા અધિક રામાનંદ સ્વામી આચાર્ય રૂપમાં વિચરતા હતા. હે હરિ, આપ તો અત્યારે તે આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામી કરતાં કરોડો ગણા વધારે પ્રતાપી દેખાવો છો. આપનો જેવો પ્રતાપ છે તેને બધા સંતો તથા હરિભક્તો જાણે છે. હરિભક્તો સિવાયના લોકો પણ અત્યારે તો આપના પ્રતાપને ઠેક ઠેકાણે જાણે છે. અત્યારે અસંખ્ય નર નારીઓ આપના આશ્રિત થયા છે, તેનો ગણે પાર આવતો નથી. અત્યારે આ સત્સંગમાં રાત દિવસ અલૌકિક વાતો થાય છે અને ભગવાનના સંબંધ વિનાની બીજી એક પણ વાત થતી નથી. સત્સંગમાં એક ભગવાનને વિશે સર્વે લાભ બતાવવામાં આવે છે. જેના જેવા સંકલ્પ હોય તેવો તેને જન્મ આવે, પરંતુ બીજા રાજાથી રંક સુધીના જેટલા સામાન્ય જીવો છે તે બધા તો અતિ પ્રેમથી પેટ ભરવાના ઉદ્યમમાં રાત દિવસ લાગ્યા રહે છે. તેમાંથી થોડી વાર પણ જમતા નથી. આમ ને આમ આજીવિકાના સંકલ્પ કરતાં કરતાં મરી જાય છે. જે માણસ જેવા સંકલ્પ કરતાં કરતાં મરી જાય તે પ્રમાણે તે જન્મને પામે છે. કારણ કે મનુષ્ય જાતિમાં સંકલ્પ છે તે જન્મ મરણનું બીજ કહેવાય છે. મનુષ્ય જેમ
ઉદ્યમના સંકલ્પ સતત કરતા રહે છે અને તેમાંથી ક્યારેય નિવૃત્તિ પામતા નથી. તેમજ મનુષ્ય જ્યારે ભગવાનના સંકલ્પ કરે છે ત્યારે તેનું કલ્યાણ જરૂર થાય છે, તેમાં કાંઈ જ મિથ્યા નથી. સત્સંગમાં આવી મોક્ષની અપાર વાતો થાય છે, તેનો કહેતા પાર આવે એમ નથી. મયારામ ભટ્ટે કહેલી વાતોને સાંભળીને શ્રીહરિ રાજી થયા અને તે વખતે પોતે જે ગરમ પોષની ડગલી પહેરી હતી તે શ્રીહરિએ ભટ્ટજીને પહેરાવી દીધી. જોકે ભટ્ટજી તો ના ના એમ કહેતા રહ્યા, પણ જેમ વાત બની તે અહીં કહી છે. ગણોદ ગામના બંને જાડેજા ક્ષત્રિય દરબારો એકથી સરસ હરિભક્ત હતા. તે બંનેએ શ્રીહરિ સંતો અને હરિભક્તોને માટે સુંદર રસોઈ કરાવીને સૌને જમાડ્યા અને મનોવાંછિત લાભ લીધો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચવિશપુરમાં શ્રીહરિ ગણોદ આવ્યા અને મયારામ ભટ્ટને ગરમ પોષની ડગલી આપી. એ નામે 49મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.